સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જુદા જુદા માધ્યમથી મને પ્રશ્નો પૂછતા હોય છે. એટલે થોડા સમય પહેલાં મેં ટ્વિટરના માધ્યમથી એમના પ્રશ્નો મંગાવેલા. એ ઉપરાંત મારા યુટ્યુબના ગયા વખતના વિડીયોમાં પણ કેટલાક પ્રશ્નો મારા ધ્યાન પર આવ્યા છે. એ પૈકી કેટલાક પ્રશ્નોનો હું આજે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને આવનારા સમયમાં બાકીના પ્રશ્નો પણ આપણે લઈશું. તો આપણે એક પછી એક પ્રશ્ન લઈએ. તો પહેલો પ્રશ્ન એ છે કે એનસીઈઆરટી કયા ધોરણ સુધી વાંચવી જોઈએ? તો એનસીઈઆરટી કયા ધોરણની વાંચવી જોઈએ, કયા વિષયની વાંચવી જોઈએ, કયા ધોરણ સુધી વાંચવી જોઈએ, એ પ્રશ્નનો આધાર તમે કઈ પરીક્ષા આપો છો એ પ્રમાણે છે. દાખલા તરીકે તમે જીપીએસસી કે યુપીએસસીની પરીક્ષા આપતા હો તો તમારે 11મા 12મા ધોરણની એનસીઈઆરટી વાંચવી પડે. અને એ વાંચવા માટે કદાચ શરૂઆતમાં તમે નીચેના ધોરણથી શરૂ કરો અને પછી 11 12ની વાંચો તો વધારે સારું રહે. એ જ રીતે જે અમારા વખતની એનસીઈઆરટીના ઇતિહાસના પુસ્તકો હતા એ આજે પણ આજે હાયર લેવલની પરીક્ષાઓ છે એના માટે ઉપયોગી છે. જે લોકો નીચેની પરીક્ષાઓ આપે છે અને આપણે ખાસ કરીને લોકરક્ષક છે, તલાટી કે જુનિયર ક્લાર્ક છે કે ગૌણ સેવાની જુનિયર ક્લાર્ક કક્ષાની પરીક્ષાઓ છે, પીએસઆઈની પરીક્ષા છે, આ પ્રકારની પરીક્ષાઓ માટે નીચેના ધોરણની એનસીઈઆરટી વાંચવી જોઈએ. અને એનસીઈઆરટી વાંચતા પહેલાં તમારે ગુજરાતના જે ગુજરાતી પાઠ્યપુસ્તકો છે એ વાંચી લેવા જોઈએ. અને એમાં પણ બધા વાંચવા જરૂરી નથી. તમારા અભ્યાસક્રમ મુજબના જે પુસ્તકો છે એ તમારે વાંચવાના. એમાં પણ તમને જે વિષયો ગમતા હોય, જે વિષય તમે શાળામાં ભણ્યા છો ત્યારે તમારા મગજમાં બેસી ગયા હોય, એવા વિષયોની શરૂઆત એવા પુસ્તકોથી શરૂઆત કરવી. પાઠ્યપુસ્તકોમાં પણ એવા પુસ્તકો સૌથી પહેલાં વાંચવા. પછી જ્યારે તમે ગુજરાતના પાઠ્યપુસ્તકો વાંચીને તમારો આત્મવિશ્વાસ વધે પછી તમારે એનસીઈઆરટીની શરૂઆત કરવી જોઈએ. એમાં પણ જે એનસીઈઆરટીમાંથી ગુજરાતમાં અનુવાદ થયો છે ગુજરાતી પુસ્તકોમાં એ પહેલાં વાંચવી જોઈએ અને એ પછી હિન્દી એનસીઈઆરટી વાંચવી જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે એનસીઈઆરટીના પુસ્તકો ક્યાં મળે છે? તો અમદાવાદની વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં પાછળ નવજીવન પ્રેસ છે, ત્યાં આગળ એનસીઈઆરટીની ઓફિસ છે. ત્યાં એમણે 1 થી 12ના બધા જ પુસ્તકો ડિસ્પ્લે કરેલા છે. એટલે ત્યાં જઈને તમે એ પુસ્તકો જોઈ શકો અને અંદર પુસ્તકોના પ્રકરણો જોઈને તમને જે લાગુ પડતા હોય એ પુસ્તકો તમે ત્યાં ખરીદી શકો. અમારા વખતની વાત કરું તો અમે જ્યારે ભણતા ત્યારે વડોદરામાં સુરસાગરની સામે એટલે કે ન્યાય મંદિરના જે બસ સ્ટોપ છે એની સામે એક ન્યૂ મેડિકલ બુક સ્ટોલ હતો. ત્યાં એનસીઈઆરટીના પુસ્તકો મળતા. અને એ વખતે ગુજરાતમાં સીબીએસઈ શાળાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. એટલે એનસીઈઆરટીના પુસ્તકો આવી ભાગ્યે જ કોઈક દુકાનની અંદર મળતા હતા. હવે સીબીએસઈની શાળાઓ ઘણી વધી છે એટલે રાજ્યમાં અન્ય જગ્યાએ પણ એનસીઈઆરટીના પુસ્તકો મળતા હશે. તમારે તમારા બીજા જૂના મિત્રો પાસેથી માહિતી મેળવી લેવી પડે. એ સિવાય ઇન્ટરનેટ ઉપર પણ એનસીઈઆરટીના પીડીએફ પુસ્તકો મળશે. આજે હું જોવાનો મેં પ્રયત્ન કર્યો તો યુટ્યુબમાં એવો વિડીયો મારી પાસે 2 વિડીયો જોવા મળ્યા કે એનસીઈઆરટીના પુસ્તકો કેવી રીતે ડાઉનલોડ કરવા. એ જ રીતે વચ્ચે કોઈકને પુસ્તક જોઈતું હતું તો એ લોકોએ ઓનલાઈન પણ એ પુસ્તક ખરીદ્યું હતું. જૂની એનસીઈઆરટી એની ઝેરોક્સ કોપી ઓનલાઈન પણ મળતી હતી. અને હું પણ થોડી તપાસ કરીને જ્યારે મને જે માહિતી મળશે એ તમને હું જુદા જુદા માધ્યમોથી આપવાનો પ્રયત્ન કરીશ. પછીનો એક પ્રશ્ન એ છે કે લોકરક્ષકના પાછળના પ્રશ્નપત્રો, ભૂતકાળના પ્રશ્નપત્રો ક્યાંથી મળશે? તો એ વિદ્યાર્થીઓના લાભ માટે અમે લોકરક્ષકના પ્રશ્નપત્રો અમે લોકરક્ષકની વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં મૂકી દઈશું. પછી એક વિદ્યાર્થીનો પ્રશ્ન એ છે કે મેં ક્યારેય પરીક્ષા આપી નથી, મારો પાયો કાચો છે, હું આ પરીક્ષા આપું તો પાસ થાઉં? તો જ્યારે પણ આપણે શરૂઆત કરીએ ત્યારે આપણને આવી લાગણી થાય કે મારો પાયો કાચો છે તો એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે જેમ અભ્યાસ કરતા જઈએ એમ આપણો આત્મવિશ્વાસ વધતો જાય. મારી પોતાની વાત કરું તો હું જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો મેં 2-3 વર્ષ સુધી યુપીએસસી આપી નહોતી ને મેં યુપીએસસી આપવાનો વિચાર જ નહોતો કર્યો. કારણ કે હું પણ એવું જ માનતો હતો કે ગુજરાતમાં આપણે જે ભણ્યા હોઈએ તો આપણું સામાન્ય જ્ઞાન બહુ નબળું હોય એટલે આપણે આ પરીક્ષા આપી શકીએ નહીં. અને મેં અગાઉ કોઈક જગ્યાએ કીધું છે એ પ્રમાણે શ્રી હર્ષવર્ધન ગુજ્જર જે પરીક્ષા આપતા હતા અને એમના સંપર્કથી આ મારી ગેરસમજ દૂર થઈ અને મેં પરીક્ષા આપવાની શરૂઆત કરી. ત્યારે મેં પણ એવું જ માનેલું કે મારો પાયો કાચો છે. એટલે મેં મારી પ્રિલિમ પરીક્ષા પહેલા પ્રયત્નમાં એના 2 મહિના પહેલાં મેં સામાન્ય જ્ઞાન વાંચવાનું શરૂ કર્યું. અને એ વખતે ટાટા મેગ્રો હિલ એ ગાઈડ આવતી હતી, એ ગાઈડ મેં વાંચવાની શરૂ કરી અને 15 દિવસમાં મને સામાન્ય અભ્યાસમાં એકદમ આત્મવિશ્વાસ આવી ગયો. એટલે મારી પાસે મને એવો પ્રશ્ન થયો કે હવે મારે શું વાંચવું, કારણ કે મારું બધું વંચાઈ ગયું. એટલે પછી મેં જુદી જુદી પરીક્ષાઓના પ્રશ્નપત્રોને એવું કરવામાં મારો સમય ગાળ્યો અને મેં પહેલા પ્રયત્ને યુપીએસસીની પ્રિલિમ પાસ કરી અને એ પછી 3 વખત યુપીએસસીની પ્રિલિમ આપી. ત્યારે મારે કોઈ તૈયારી કરવાની જરૂર નહીં પડી. એનો અર્થ એવો નથી કે આજે એ રીતે યુપીએસસીની તૈયારી થાય. સમય બદલાયો છે, સ્પર્ધા વધી છે, અત્યારે ઘણું બધું સાહિત્ય ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે.
એટલે અત્યારે વધારે ને વધારે પરીક્ષાની અંદર સરપ્રાઇઝનું તત્વ વધ્યું છે. એટલે આજે એ રીતે તૈયારી ન થાય, પણ મારે આ કહેવાનો મતલબ એ છે કે તમને પાયો કાચો છે એવી લાગણી હોય, તમારું સામાન્ય જ્ઞાન ખરેખર નબળું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, મહેનત કરવાની જરૂર છે. અને જેમ જેમ તમે મહેનત કરતા જશો એમ એમ તમારું